હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના નંબરિકલ सम्सની એક્સરસાઇઝ સોલ્વ કરેલી, જેમાં 11 सम्स આપણે કમ્પ્લીટ કરેલા છે. હવે 12મા सम्सથી વધારાનો સ્વાધ્યાય શરૂ થાય છે. તો એમાં જે 12મો દાખલો છે જે આપણે શરૂ કરીએ કે એક 8 મિલી કુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે અને એક નાના -2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને P003 સેન્ટીમીટર બિંદુથી R069 સેન્ટીમીટર બિંદુએ થઈ Q04 સેન્ટીમીટર 0 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. તો પહેલાં તો તમે આકૃતિ જોઈ શકો છો. આકૃતિ આપણને આપેલી છે, બરાબર. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, બરાબર. એમાં જે આ ઉગમ બિંદુ છે ત્યાં આપણી પાસે 8 મિલીકુલમ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. એટલે Q ઇઝ ઇક્વલ ટુ 8 મિલીકુલમ ઇઝ ઇક્વલ ટુ 8 × 10⁻³ મિલી છે, એટલે કુલમ. એ ઉગમ બિંદુ પર છે અહીંયા, બરાબર. આ જગ્યાએ આપણે Q વિદ્યુત ભાર મૂકેલો છે. હવે એક નાનો વિદ્યુત ભાર છે -2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને પી બિંદુથી ક્યાં લઈ જવામાં આવશે? તો પી બિંદુ ક્યાં છે? 003, મતલબ કે એનો ઝેડ યામ આપણને આપેલો છે 3 સેન્ટીમીટર. તો 3 સેન્ટીમીટર દૂર છે, ઓકે. ત્યાંથી ક્યાં લઈ જવામાં આવે છે? ત્યાંથી એના આર બિંદુ પાસે લઈ જવામાં આવે છે, જેનો એક્સ યામ 0 છે, વાય યામ 6 સેન્ટીમીટર અને ઝેડ યામ 9 સેન્ટીમીટર છે. ત્યાંથી પછી એને ક્યાં લઈ જવામાં આવે છે? ક્યુ બિંદુ પાસે. તો ક્યુ બિંદુ પાસે લાવવામાં આવે તો એ વખતે એનો એક્સ યામ ફરી 0 છે, વાય યામ 4 સેન્ટીમીટર અને ઝેડ યામ 0, એટલે મૂળ ટૂંકમાં એને વાય યામ ઉપર લાવવામાં આવે છે. તો અહીંથી અહીં સુધી લાવવા માટે કરેલું કાર્ય કેટલું? તો સમજી લો ઉગમ બિંદુ પર આપણે ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. હવે આપણે જે -2 × 10⁻⁹ કુલમ જે વિદ્યુત ભાર છે એને આપણે Q0 ધારી લઈએ, ઓકે. તો હવે આપણે જોઈ લઈએ કે ઓપી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો ઓપી ઇઝ ઇક્વલ ટુ અહીંથી આ અંતર તમે જોઈ શકો છો ઝેડ યામ ઉપર છે, જેને આપણે આરપી લઈએ છીએ. ઓપી ઇઝ ઇક્વલ ટુ આરપી ઇઝ ઇક્વલ ટુ, એટલે આને આપણે આરપી આપી દઈએ. આરપી ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻² મીટર. એ રીતે આ અંતર લઈ લે આપણે OQ. OQ ઇઝ ઇક્વલ ટુ આપણે એને RQ નામ આપી દઈએ. અને એ અંતર કેટલું છે? તો RQ ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર 4 × 10⁻². હવે તમને ખ્યાલ છે કે વિદ્યુત બળો સંરક્ષિત છે, એટલે વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી. એટલે હવે આપણે આ બે બિંદુ વચ્ચેનો તફાવત જોવાનો છે, કાર્યનો તફાવત. અહીંથી અહીંયા ગયા ત્યાં આર બિંદુનો કોઈ ઉપયોગ નથી. તો આ બે બિંદુ વચ્ચેના કાર્યનો તફાવત લઈએ એટલે આપણને શું મળી જાય? તો થયેલું કાર્ય જે -2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને પીથી ક્યુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આપણે આ રીતે લખી શકીએ અને કન્સિડર કરી શકીએ કે WPQ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કયા વિદ્યુત ભારને લઈ જવાનું છે? તો કે Q0 વિદ્યુત ભારને. તફાવત કોનો લેવાનો છે? તો VQ - VP. VP - VQ લો તો કોઈ ચિંતા નથી, કદાચ માઇનસ પ્લસ નિશાની આવે તો આપણે સમજી શકીએ છીએ. ચલો હવે આપણે સાદુરૂપ આપી દઈએ. તો Q0 તો અહીંયા છે જ, કૌંસમાં VQ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો તમે લખી શકો VQ ઇઝ ઇક્વલ ટુ KQ અપોન શું આવશે? RQ, ઓકે. એટલે સમજી લો કઈ રીતે ઉગમ બિંદુ પર કયો વિદ્યુત ભાર છે? Q વિદ્યુત ભાર. તો Q વિદ્યુત ભારથી અહીંયા આપણે Q0 વિદ્યુત ભાર છે, તો એના માટેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે? તો આના વડે વિદ્યુત સ્થિતિમાન આપણને મળે છે કેટલા અંતરે છે? RQ જેટલા અંતરે. તો સૂત્ર શું આવશે? KQ અપોન RQ માઇનસ, જો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આના વડે, તો અંતર કેટલું છે? RP. તો લખી શકો કે વિદ્યુત ભાર કેટલો? Q, અને નીચે કેટલા આવશે? RP. ચલો શું કોમન નીકળે છે તમે જોઈ શકો છો. તો 3 બાબતો કોમન નીકળે છે.
Q0 તો બહાર છે જ, કે ક્યુ કાઉન્સમાં શું આવશે 1/RQ માઇનસ 1/RP. આપણે આમાં કિંમત મૂકી દઈએ. તો જો આમાં કિંમત મૂકવાની થાય તો Q0 કેટલા છે? તો તમે જાણો છો Q0 કેટલા આવેલા છે? -2 ગુણ્યા 10⁻⁹ ઓકે, આવું આપેલું છે તમને. પછી કે, તો કેનું મૂલ્ય તમને ખ્યાલ છે 9 ગુણ્યા 10⁹. ક્યુ કેટલા છે? આ ક્યુ, તો ક્યુ તમને આપેલા છે 8 ગુણ્યા 10⁻�3. ઓકે, હવે આ જે પાછળનું પદ છે એને આપણે અહીં લખી નાખીએ સાઈડમાં. તે 1/RQ કેટલા છે? તો કે 4 ગુણ્યા 10⁻2 અને માઇનસ RP કેટલા છે? તો અહીં તમને આપેલા છે 3 ગુણ્યા 10⁻2. ઓકે, આવું તમને મળશે આ રીતે. હવે સાદુરૂપ આપશો એટલે ખ્યાલ આવશે તમને. જોઈ શકો છો તમે સાદુરૂપમાં શું આવશે. તો આપણે આનું સાદુરૂપ પહેલાં આપી દઈએ. તો 9 × 8 = 72 ગુણ્યા તમે ગુણાકાર કરો છો 2 વડે, તો 72નો ગુણાકાર 2 સાથે કરો એટલે 14 એટલે 144 માઇનસ 144 ગુણ્યા 10ની કેટલી ઘાત? તો આ પ્લસના માઇનસ ઉડી ગયા એટલે -3 આવશે. 10⁻3. અહીં તમે જોઈ લો, અહીં આપણે કોમન કાઢી લઈએ છીએ 10⁻2. ઓકે, 10⁻2 જે છે નીચે 10⁻2 કોમન કાઢી લઈએ તો કાઉન્સમાં શું રહેશે? 1/4 માઇનસ 1/3. આવું તમને મળશે. ચલો હજુ સાદુરૂપ આપી દઈએ તો -144 ગુણ્યા આ ઉપર જશે એટલે 10⁻1 થઈ જશે, -3 આ ઉપર આવશે એટલે પ્લસ થઈ જશે. અહીંયા સાદુરૂપ તમે આપો તો સાદુરૂપ તમને મળશે 12. પ્લસ આ 12 આવશે એટલે અહીંયા આવશે 3 માઇનસ 4. ચલો હજુ સાદુરૂપ આપીએ તો -144 ગુણ્યા 10⁻1 અહીં આવશે -1/12. બરાબર, માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. 12 અને એટલે 12 144. તો અહીં તમને મળશે 12 ગુણ્યા 10⁻1 = 1.2 જૂલ. તો કેટલું કાર્ય કરવું પડશે? 1.2 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર આપણો 12, જે ખૂબ જ અગત્યનો છે. હવે આપણે દાખલા નંબર 13 તરફ આગળ વધીએ. દાખલા નંબર 13, બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર Q છે. આ વિદ્યુતભારોના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. તો તમે જો બાજુમાં બી બાજુવાળો એક સમઘન મેં તમને આપેલો છે, જેના દરેક બિંદુ પર સમજી લો કે અહીંયા આ દરેક શિરોબિંદુ પર Q વિદ્યુતભાર છે એવું આપણે માની લઈએ. ચલો ઓકે, આ રીતે Q વિદ્યુતભાર છે. એક જગ્યાએ હું લખી નાખું છું કે ભાઈ ચલો અહીંયા Q વિદ્યુતભાર તમને આપેલો છે. તો આ તંત્રના લીધે એનું જે કેન્દ્ર છે, આ કેન્દ્ર O બિંદુ, તે O બિંદુ પાસે આપણે સ્થિતિમાન શોધવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો પહેલાં તો આપણે એ શોધવું પડે કે આ જે બી બાજુવાળો સમઘન છે એનું દરેક શિરોબિંદુથી અંતર કેટલું હશે. તો તમે જોઈ શકો છો પહેલાં આપણે શું શોધવું પડશે? તો તમે પહેલાં આ શોધી નાખો. આ એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે આ એક ત્રિકોણ થયો, કાટકોણ ત્રિકોણ. બંનેની બાજુ બી છે એટલે આ બાજુ કેટલી હશે? √2b તમને મળશે. ઓકે, હવે આ બાજુ થઈ ગઈ √2b, આ બાજુ થઈ બી. તો આપણે આ બાજુ શોધવી હોય તો ઘનના વિકર્ણ માટેનું સૂત્ર છે, ઘનના વિકર્ણ તમે ડાયરેક્ટ શોધી શકો છો. તો = શું આવશે? દરેક બાજુઓના સ્ક્વેરનો સરવાળો. દરેક બાજુ b² + b² કેટલા મળશે તમને? તો તમે જોઈ શકો છો કે તમને √3b મળશે.
સાઈડમાં લખી નાખીશ થોડું આપણે. હવે આ જે આખી બાજુ છે એ બી બાજુની લંબાઈ તમને કુલ કેટલી મળી ગઈ? √3b મળી ગઈ આખી. તો આપણે અહીં સુધીનું અડધું અંતર જોઈએ છે, એ થી O સુધીનું અંતર. તો અડધું થાય એટલે કેટલું થશે? અહીંયા તમે લખી શકો √3/2b. ઓકે. તો અહીં દરેક શિરોબિંદુથી કેટલું અંતર થાય? તો AB ઇઝ ઇક્વલ દરેક શિરોબિંદુથી અંતર, તો લખી શકો તમે શિરોબિંદુથી અંતર કેટલું થશે? તો AR જે છે એના અડધા, ARના અડધા. AR કેટલા છે? √3b/2. તો આ તમને દરેક શિરોબિંદુથી અંતર મળી ગયું. A થી O સુધીનું અંતર, R થી O સુધીનું અંતર, B થી O સુધીનું, C થી O સુધીનું, આ D થી O સુધીનું. એમ નીચે પણ તમે આ શિરોબિંદુનું અંતર આમ લઈ શકો છો. બરાબર. તો હવે આપણે શોધવાનું સ્થિતિમાન. તો સ્થિતિમાન શોધવા માટે સૂત્ર છે, સ્થિતિમાન શોધવું હોય તો સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ કેટલા શિરોબિંદુઓ છે? તો કે 8 શિરોબિંદુ. તો 8 શિરોબિંદુ પર જે ક્યુ વિદ્યુતભાર તમને આપેલો છે એટલે 8 વિદ્યુતભાર વડે તમને સ્થિતિમાન મળશે એટલે 8 ઇન્ટુ સૂત્ર શું છે સ્થિતિમાન શોધવા માટેનું? તો સ્થિતિમાન શોધવા માટેનું સૂત્ર છે KQ/R, કારણ કે ક્યુ વિદ્યુતભાર તમને આપેલો છે. ચલો કિંમત મૂકી દઈએ. તો 8 Kનું મૂલ્ય કેટલું આપેલું છે તમને? તો Kનું મૂલ્ય આપણે કન્સિડર નહીં કરવાનું. તમે 1/4πε મૂકી શકો છો. 1/4πε0. ક્યુનું મૂલ્ય એમનેમ. R બરાબર તમને આપ્યું, તો આને જે આ અંતર છે શિરોબિંદુથી આ અંતરને આપણે R ગણીએ તો R કેટલા આપેલા છે? √3b/2. તો એ કિંમત મૂકી દો, √3b/2. ચલો હવે આપણે 2 ઉપર લઈ જઈ શકીએ. અહીંયા થાય કે ના થાય? તો તમે જોઈ શકો પેલા છેદ વડે અહીંયા આવશે 2. આ છેદનો છે 2 ઉપર જશે એટલે 2 દૂર થઈ જશે 4. ઉપર શું બાકી છે? હવે ખાલી ક્યુ. છેદમાં શું આવશે? તો 4Q/√3. પહેલાં લખી નાખીએ √3πε0b. આવું તમને મળશે. તો આ તમને મળી ગયું સ્થિતિમાન 4Q/√3πε0b તમને મળશે. હવે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો. આપણે એક જ જોડની વાત કરીએ કે અહીંયા કોઈ ક્યુ વિદ્યુતભાર છે અને અહીંયા કોઈ ક્યુ વિદ્યુતભાર. આનું ક્ષેત્ર આપણને આ બાજુ મળશે, આમ આનું ક્ષેત્ર આપણને આ બાજુ મળશે. એટલે બંને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન હશે એટલે એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો E ઇઝ ઇક્વલ ટુ 0 હશે. ઓકે. તો આ તમને મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. ઓકે. ચલો તો આ દાખલા નંબર 13. દાખલા નંબર 14 ખૂબ જ IMP અને બહુ જ લાંબો દાખલો છે એટલે એને ધ્યાનથી આપણે શાંતિથી સમજીએ. તો 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. તો પહેલું છે બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર. એટલે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ મેં તમને આપેલી છે. Q1 અને Q2 બે વિદ્યુતભારો. Q1 બરાબર 1.5 માઇક્રોકુલમ એટલે કુલમમાં કન્વર્ટ કરીએ તો 1.5 × 10⁻6 કુલમ અને Q2 બરાબર 2.5 માઇક્રોકુલમ એટલે 2.5 × 10⁻6 કુલમ. ઓકે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો તમે જોઈ શકો છો બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે R બરાબર 30 સેન્ટીમીટર. એને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો તમને મળશે 30 × 10⁻2 મીટર અથવા 0.3 મીટર પણ લખી શકો છો આ રીતે. હવે મધ્યબિંદુ પાસે આપણે સ્થિતિમાન પણ શોધવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર પણ શોધવાનું છે. બંને શોધવાનું છે. ઓકે. તો પહેલાં આપણે સ્થિતિમાન શોધી લઈએ. તો બંને બિંદુઓને જોડતી જે રેખા છે
એ બંને બિંદુને જોડતી રેખાના મધ્ય બિંદુ ઓ પર વિદ્યુત સ્થિતિમાન માટે આપણે લખી શકીએ કે R1 કેટલા થશે, તો કે R1 ઇઝ ઇક્વલ ટુ 0.15 મીટર, જે તમને અહીં આપેલા છે એ રીતે R2 ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થશે, તો કે 0.15 મીટર. ઓકે, આ તમને મળી ગયું અંતર. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો કે બંને બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો શું થાય, સરવાળો. તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા, V1 પ્લસ V2. ઓકે, બંનેનો સરવાળો કરી નાખીએ. ચલો, V1 માટે એટલે આ જે છે આના વડે મળતું સ્થિતિમાન એ V1, આના વડે મળતું સ્થિતિમાન V2. ચલો, તો Q1 અપોન શું આવશે, R1 પ્લસ Q2 અપોન R2. બરાબર. શું કોમન નીકળે છે, તો તમે જોઈ શકો છો K કોમન નીકળે છે. તો K કાઉન્સમાં આવશે અહીંયા Q1 બાય R1 પ્લસ Q2 બાય R2. ઓકે, ચલો, બંનેની કિંમત મૂકતા જઈએ. Kની કિંમત કેટલી છે, તો કે 9 ગુણ્યા 10⁹ કાઉન્સમાં મૂલ્ય લખીએ તો Q1 કેટલા આપેલા છે, તો Q1 છે 1.5 ગુણ્યા 10⁻6 અને R1 તમને આપેલા છે, R1 કેટલા છે 0.15 પ્લસ અહીંયા આવશે 2.5 ગુણ્યા 10⁻6 છેદમાં આવશે 0.15. ઓકે, ચલો સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપશો તમને ખ્યાલ આવશે. ચલો, જોઈ શકો છો તમે કે 9 ગુણ્યા 10⁹ અને 10⁻6 કોમન નીકળશે. ચલો, કોમન કાઢી નાખીએ. અહીંયા નીચે 10⁻15 છે એ પણ કોમન નીકળે છે. તો કાઉન્સમાં શું બાકી રહેશે, 1.5 પ્લસ 2.5. ચલો, સાદુરૂપ આપી દઈશું તો તમને આખા પરિણામનું સાદુરૂપ આપશો તો આવું મળશે, 2.4 ગુણ્યા 10⁵ વોલ્ટ. તો આ તમને મધ્ય બિંદુ પાસેનું સ્થિતિમાન મળી ગયું. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો કે જે Q2 છે એ ધન વિદ્યુત ભાર છે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા દૂર તરફ, એટલે E2 આ બાજુ, અને Q1 તો એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા આપણને મૂલ્ય તો ખબર છે વિદ્યુત ક્ષેત્ર માટે. આપણો પ્રશ્ન છે બરાબર કે O બિંદુ પાસે સ્થિતિમાન, O બિંદુ પાસે સ્થિતિમાન શોધવું હોય તો E શોધવું પડે તમને. વિદ્યુત ક્ષેત્ર, અહીંયા શું છે, O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે E છે. તો E ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો E ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1. વધારે સ્થિતિમાન, જે વધારે વિદ્યુત ક્ષેત્ર, વધારે વિદ્યુત ભારનું મૂલ્ય 2.5 છે. તો આમાં કિંમત આપણે મૂકી દઈએ. કિંમત મૂકશો તો ખ્યાલ આવશે, K કોમન નીકળશે બંને માટે. બરાબર, K કોમન નીકળશે, બંનેનું મૂલ્ય સમાન છે. બરાબર, તો એ તમે લખી શકો છો અહીંયા કે Q2 માઇનસ Q1 બાય શું આવશે અહીંયા R. આપણે બધા માટે R ધારી લઈએ છીએ કારણ કે બંનેનું મૂલ્ય કેવું છે, સમાન છે. આ પદ હું લખી નાખું, ચલો, એટલે તમને ખ્યાલ આવે કે Q2 બાય R1 બરાબર સ્ક્વેર આવશે. અહીંયા પણ સ્ક્વેર, R2 સ્ક્વેર આવશે, માઇનસ કે Q1 બાય R1 સ્ક્વેર. તો અહીંયા K કોમન કાઢી નાખો. બંને સરખા છે એના માટે આપણે R ધારી લઈએ. તો હવે કિંમત મૂકી શકો તમે, 9 ગુણ્યા 10⁹ Q2 કેટલા છે, તો Q2 માટે આવશે 2.5. કોમન કાઢી નાખો, 10⁻6 કોમન નીકળે છે, ડાયરેક્ટ માઇનસ લઈ લે. 1.5 છેદમાં કેટલા આવશે, તો કે 0.15 છે એનો સ્ક્વેર. ઓકે,
ચલો 10⁻6 જે છે એ આપણે કોમન કાઢી લઈએ અહીંયા 10⁻6. ચલો સાદુરૂપ આપી દઈએ તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આવશે 9 ગુણ્યા 10⁻9માંથી -6 એટલે 3 બરાબર. પછી બાદબાકી કરશો તો 0.15નો સ્ક્વેર કરવાનો છે. 0.15નો સ્ક્વેર કરશો તો તમને મળી જશે 0.0225 ગુણ્યા 2.5માંથી 1.5 કરો તો કેટલા આવશે 1. સાદુરૂપ આપી દઈશું તો તમને મળશે 4 ગુણ્યા 10⁵ વોલ્ટ મીટર ઇન્વર્સ 1. તો આ તમને મળી ગયું મધ્ય બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચલો તો આગળ ચાલીએ. તો અહીંયા આખું સાદુરૂપ તમને આપેલું છે. E2 - E1 કે કોમન નીકળશે. Q2 - Q1/r². આખું પદ મેં લખ્યું છે KQ2/r2² - KQ1/r1². કે કોમન નીકળે છે તો કોમન કાઢી નાખ્યું. Q2 - Q1 અહીંયા Q1 છે /r². બંને સેમ છે એટલે આપણે r લઈ લીધું છે. જોઈ લો હવે કે માટે 9 ગુણ્યા 10⁹ 2.5 Q2 અને Q1 કેટલા છે 1.5. નીચે r કેટલા છે તો બંને માટે સરખું અંતર છે. તમે જોઈ શકો બંને માટે કેટલું અંતર છે 0.15 મીટર સમાન છે એટલે આપણે r લીધું છે. તો 0.15નો સ્ક્વેર અને જે આ બંનેનું જે 10⁻6 છે આપણે 12 લઈ લીધી છે. હવે આનું સાદુરૂપ આપશો તો 9 10⁹ એમાંથી આ -6 બાદ કરો એટલે 3. આ બંનેની બાદબાકી કરશો એટલે 1. આનો સ્ક્વેર કરશો એટલે 0.0225. અહીંયા ભાગાકાર કરશો તો અહીંયા આવે છે 400 ગુણ્યા 10⁻3. રાઉન્ડ ઓફ કરો તો 4 ગુણ્યા 10⁵ વોલ્ટ મીટર ઇન્વર્સ 1. તો આ તમને મળી ગયું મધ્ય બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે બીજી વાત કરીએ છીએ. બીજો પ્રશ્ન આપણો છે કે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાંથી મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બાજુ આ તમને આપ્યું છે કે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ. તો આ સમજી લો કે આપણે જે અગાઉ રેખા હતી એ રેખા છે જ્યાં આપણે આ બંને Q1 અને Q2 બિંદુ મૂક્યા છે. હવે એમાંથી આ બંનેને લંબ રેખા તમે જોઈ શકો છો. આ લંબ રેખા કેટલા મીટર અંતરે તો કે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર અહીં લખેલા છે તમે જોઈ શકો છો. 0.1 મીટર અંતર P બિંદુ આપણે ધારી લઈએ છીએ બરાબર. તો આ P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને શોધવાનું છે. તો પહેલાં તો આપણે તમે જોઈ શકો છો કે આ AO અંતર તમને આપ્યું છે અને OB અંતર આપ્યું છે. પણ AP અને આ જે BP છે તમને આપેલું નથી એ શોધવું પડશે આપણે. તો પહેલાં આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને શોધી કાઢીએ છીએ પહેલું જ અંતર. તો શું આવશે PA = PB = શું આવશે તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે AP આ જે PA અને PB જે છે આપણે શોધવાના છે બરાબર. બંને સરખા છે તો પાયથાગોરસના નિયમ પ્રમાણે તમે જોઈ શકો છો AO² અને OP². તો અહીં લખી શકો OA² + OP². ઓકે, બંનેની કિંમત મૂકી દો તો OA કેટલા છે તો AO². તો એનું મૂલ્ય તમને આપ્યું છે અહીંયા 0.15 સેન્ટીમીટરમાં જ લઈ લઈએ પછી મીટરમાં કન્વર્ટ કરી નાખશો. અહીંયા 15 સેન્ટીમીટર 15નો સ્ક્વેર પ્લસ 10નો સ્ક્વેર સાદુરૂપ આપશો એટલે એ તમને મળશે √325. 325નો રૂટ કરશો તો તમને મળી જશે કે PA = PB = 18.03 સેન્ટીમીટર. રાઉન્ડ ઓફ કરીએ તો આપણે 18 સેન્ટીમીટર લઈશું. મીટરમાં મૂલ્ય થશે 0.18 મીટર બરાબર. આ મીટર તમને મળી ગયું જેને આપણે R તરીકે કન્સિડર કરીએ છીએ. આ કેટલા છે R માની લો. ઓકે, તો ચલો P બિંદુ પાસે સ્થિતિમાન શોધવું હોય તો અહીંથી આ અંતર તમને R1 આપેલું છે અને આ અંતર R2 છે અને બંને સરખા છે બરાબર.
તો અહીં તમે લખી શકો છો કે બિંદુ પી પાસેનું સ્થિતિમાન. ચલો, બિંદુ પી પાસે સ્થિતિમાન શોધવાનું હોય તો V = V1 + V2. ચલો, V એટલે કે Q1/R1 પ્લસ કે Q2/R2. બરાબર. હવે બંનેમાં તમે જોઈ શકો છો, બંનેમાં R1 અને R2 = R આપણે ધારી લીધા છે. તો K/R આપણે કોમન લઈ લઈએ. કૌંસમાં આવશે Q1 + Q2. ઓકે. ચલો, કિંમત મૂકી દઈએ બંનેની. ચલો, K કેટલા છે? તો K તમને આપેલા છે 9 × 10⁹ અચળાંક છે, તમને ખબર છે. R કેટલા છે? તો કે 0.18 મૂકી દો. ચલો, કિંમત અહીં મૂકી દો. Q1 માટે આપેલા છે. Q1 કેટલા છે? તો કે 2 Q1 છે 1.5 પ્લસ Q2 માટે 2.5 અને 10⁻6 આપણે કોમન લઈ લઈએ છીએ. સાદુરૂપ આપી દઈશો તો તમને મૂલ્ય મળશે 2 × 10⁵ વોલ્ટ. તો આ તમને મળી ગયું વિદ્યુત સ્થિતિમાન પી બિંદુ પાસે. હવે આપણે પી બિંદુ પાસે પાછું વિદ્યુત ક્ષેત્ર પણ શોધવાનું છે. તો હવે તમે આકૃતિ જોશો ખ્યાલ આવશે. આ જે Q2 છે એના વડે ધન છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર તમે આ દિશામાં વિચારી શકો E2. આ જે Q1 છે એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. બરાબર. હવે બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને આ દિશા મળશે, જે E1 સાથે આલ્ફા ખૂણો બનાવે છે. આખો જે ખૂણો છે એ થીટા છે. આખો ખૂણો કેટલો? થીટા. અને E1 સાથે કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા કોણ બનાવે છે. ઓકે. આ તમે ધ્યાનથી થોડું સમજી લેજો એટલે ખ્યાલ આવી જશે તમને. તો પહેલાં જે Q1 વિદ્યુતભાર છે એની વાત કરીએ કે Q1 ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે માની લો E1 છે. બરાબર. તો E1 = શું આવશે? તો સૂત્ર તમને ખ્યાલ છે કે Q1/R12. કિંમત મૂકી દો 9 × 10⁹. Q1 કેટલા છે? તો 1.5 × 10⁻6 અને R1 કેટલા છે? તો કે 0.18. એનો શું આવશે? સ્ક્વેર. સાદુરૂપ આપશો તો તમને મળશે 4.166 × 10⁵. રાઉન્ડ ઓફ કરી નાખીએ તો 4.2 × 10⁻5 માઇનસ નથી 5 છે વોલ્ટ મીટર ઇન્વર્સ 1. કઈ દિશા હશે? તો આની દિશા તમે જોઈ શકો છો AP તરફ. બરાબર. ચલો, આ મળી ગયું. એ રીતે હવે Q2ની વાત કરીએ. Q2 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમજી લો કે E2 છે. તો E2 = KQ2/R2². ચલો, K એટલે 9 × 10⁹. બીજું છે 2.5 × 10⁻6. Q2 બરાબર અહીં આવશે 0.18. એનો સ્ક્વેર. સાદુરૂપ આપશો એટલે 6.944 × 10⁵. રાઉન્ડ ઓફ કરશો તો 6.9 × 10⁵ વોલ્ટ મીટર ઇન્વર્સ 1. કઈ દિશામાં છે? તો કે BP તરફ. ઓકે. હવે આપણે પરિણામી ક્ષેત્ર શોધવાનું થાય. તો પરિણામી ક્ષેત્ર શોધવા માટે તમે આકૃતિ જોશો તો ખ્યાલ, આકૃતિ પરથી E1 અને E2 વચ્ચેનો ખૂણો થીટા શોધવા માટે આપણી પાસે ત્રિકોણ છે, ખૂણો AOP. બરાબર. AOP જે ખૂણો છે ધ્યાનથી સમજી લેજો અહીંયા કે આપણી પાસે E1 જે છે આ E1
અને E2 આ બંને વચ્ચેનો ખૂણો થીટા છે, આ શોધવો છે આપણે. તો આ ખૂણો પણ થીટા હોય આખો, થાય ને થીટા, બાને સામે અભિકોણની જોડ થાય. પણ આપણે અડધો ખૂણો શોધો, આ ખૂણો શોધી નાખીએ. આ મળે એટલે આ મળી જશે, એટલે આખો થીટા મળી જાય તો સામેનો ખૂણો પણ મળશે. તો એને આ ખૂણો આપણી પાસે પાસેની બાજુ અને સામેની બાજુના મૂલ્ય તમને આપેલા છે. તો ત્રિકોણ AOPમાં આની વાત કરીએ છીએ આપણે કે સમજી લો ખૂણો થીટા શોધવાનો છે આપણે. કોની વચ્ચેનો? તો કે E1 અને E2 વચ્ચેનો ખૂણો કયો છે? થીટા શોધવો છે આપણે. બરાબર. શોધવા માટે શું કરવું પડશે? તો શોધવા માટે બંને વચ્ચેનો ખૂણો શોધવા માટે આપણી પાસે ત્રિકોણ છે. ત્રિકોણ AOPમાં ખૂણો APO ઇઝ ઇક્વલ ટુ θ/2 આપણે લઈએ. એટલે અહીં તમને આપ્યું છે, જે તમને બતાવ્યું કે ત્રિકોણ AOP છે, કાટકોણ ત્રિકોણ, એમાં આપણે આ ખૂણો શોધવો છે. APO θ/2 આપણે ધાર લઈએ, θ/2 લખેલું છે અહીંયા, એ શોધવું છે આપણે. બરાબર. તો અહીં તમે લખી શકો છો કે પાસેની બાજુ અને સામેની બાજુ આપી છે, એટલે tan θ/2 ઇઝ ઇક્વલ ટુ, તો સામેની બાજુ આવશે OA અને પાસેની બાજુ આવશે OP. બરાબર. OA કેટલા છે? તો કે 0.15 અને નીચે 0.10. બરાબર. ભાગાકાર કરશો તો 1.5 તમને મળશે. તો 1.5 તમને મળ્યું. હવે આપણે એને θ/2 કરીએ તો અહીં તમને મળશે tan ઇન્વર્સ 1.5. મૂલ્ય શોધશો તો તમને લગભગ θ/2 ઇઝ ઇક્વલ ટુ 56.3 અંશ મળશે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો બે બાજુ ગુણાકારમાં આવશે, 2 ગુણ્યા 56.3 અંશ, એટલે તમને મૂલ્ય મળશે 112.6 અંશ. બરાબર. આ થીટા તમને મળી ગયો. મતલબ કે આપણને જે બે E1 અને E2 છે એની વચ્ચેનો ખૂણો આપણને મળી ગયો 112.6 અંશ. તો હવે આપણે સદિશના સરવાળા માટેની જે રીત છે એનો ઉપયોગ કરીને તમે E શોધી શકો છો. ચલો શોધી લઈએ આપણે E. ચલો E શોધવા માટે E ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો E ઇઝ ઇક્વલ ટુ સીધો સરવાળો આપણે કરી નાખીએ એટલે તમને ફટાફટ અહીં પતી જાય. E1² પ્લસ E2² પ્લસ 2E1 E2 cos θ. ચલો કિંમત તમે મૂકતા જાઓ. E1 E2ની કિંમત તમને બધાને આપેલી જ છે. બરાબર. ચલો કિંમત મૂકી દઈએ તો 4.2 એનો સ્ક્વેર, એનું જે 10⁵ છે એને આપણે બહાર લઈ લઈએ છીએ. પછી 6.9 એનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 4.2 ગુણ્યા 6.9 ગુણ્યા 10⁵ છે. બરાબર. ને કોસ જે છે એ લઈ લઈએ આપણે. આ બધું રૂટમાં જ છે. અહીંયા સાઈડમાં લખી નાખો કોસ 112.6 અંશ. બરાબર. સાદું રૂપ તમે આપશો એટલે તમને મૂલ્ય મળતા જશે. કેટલા મૂલ્ય છે? તો અહીંયા આવશે 17.64 પ્લસ 47.61 પ્લસ 57. આ બધાનો ગુણાકાર કરશો એટલે લગભગ 57.96. અહીંયા આવશે માઇનસ 0.3843 અને ગુણ્યા 10⁻⁵ તો 12 છે જ. બરાબર. સાદું રૂપ આપશો તમને મળશે લગભગ કે 42. આખું સાદું રૂપ આપી દઈશું, આનો ગુણાકાર એટલે માઇનસ થઈ જશે. આ પ્લસમાંથી માઇનસ બાદ કરશો એટલે 42.97 ગુણ્યા 10⁵. આનું આવું રૂટ કરી નાખશો તો રૂટ તમને મળશે 6.555 ગુણ્યા 10⁵ વોલ્ટ મીટર ઇન્વર્સ 1. ખૂણો શોધવાનો હોય તો ખૂણો તમને આપેલો છે આલ્ફા.
આલ્ફા ખૂણો આપણે શોધવો છે, તો આપણે આલ્ફા ખૂણો કોની સાથે E1 સાથે બતાવીએ છીએ. તો પછી એને શોધવા માટેનું સૂત્ર તમને ખ્યાલ છે કે જો E જે છે E1 સાથે આલ્ફા કોણ બનાવતું હોય, E સદિશ E1 સાથે આલ્ફા કોણ બનાવે તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર આપણે સદિશના સરવાળા માટે જોઈ લીધા છે કે સામેના સદિશ સાથે સાઇન થીટા છેદમાં જેની સાથે ખૂણો બનાવતો E1 અને E2 સાથે કોસ થીટા. આ સૂત્ર છે, એમાં તમે કિંમત મૂકી દો તો E2 કેટલા આપેલા છે, તો E2 તમને ખબર છે 6.9 ગુણ્યા 10⁵ ઇન્ટુ સાઇન 112.6 છેદમાં 4.2 ગુણ્યા 10⁵ પ્લસ 6.9 ગુણ્યા 10⁻5 અને કોસ કેટલા આવશે, તો કોસ તમને આપેલા છે 112.6. ઓકે, થોડું લખવામાં થોડી પેલી રહે છે, ચાલશે પણ ચલો આપણે સાદુરૂપ આપીએ તો 6.9 ગુણ્યા 10⁵ સાઇન 112.6નું મૂલ્ય તમને મળશે 0.9232. નીચે તમને આપેલું છે 4.2 ગુણ્યા 10⁵ પ્લસ 6.9 માઇનસ 0.3842 ગુણ્યા 10⁵. સાદુરૂપ આપી દઈશું તો તમને છેલ્લે ઉપર 6.37 છેદમાં 1.548 ગુણ્યા 10 સાદુરૂપ આપશો તો આ મળશે, ભાગાકાર આવો, અને છેલ્લે તમને મળશે 4.115. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બરાબર તમને મળશે 76.20. આ બધું tan ઇન્વર્સ લઈને તમે શોધી શકો છો કે આજે છેલ્લે તમને 4.115 મૂલ્ય મળ્યું, તો tan ઇન્વર્સ લઈને તમે મૂલ્ય શોધશો 76.20 તમને મૂલ્ય મળશે. તો અહીં સુધી રાખીએ છીએ આજે. આ આપણો લેક્ચર થઈ ગયો, લગભગ 14 પ્રશ્ન આપણે પૂરા કર્યા છે. મળે નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને મારી ચેનલ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક્સ, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય ભારત, જય હિન્દ.